બગદાણામાં કોળી યુવાન બાલદિયા નવનીતભાઈ બાલદિયા પર થયેલો હુમલો મિત્રો અત્યારે જબરજસ્ત ગરમાઈ ગયો છે। ત્યારે આજે મંગળવારના 15 જાન્યુઆરીના દિવસે મિત્રો બગદાણાની અંદર કોળી સમાજના 4 યુવાનો ભેગા મળે છે અને ન્યાય આપોના નારા સાથે પોતાની જાતને નુકસાન પહોંચાડવા માટે આત્મવિલોપનની તૈયારી કરે છે અને એ આત્મવિલોપન કરવા જાય છે એના પહેલા પોલીસ એમને પકડી લે છે અને તેમને પકડીને ત્યાંથી લઈ જાય છે મિત્રો। ના એના પછી કોળી સમાજના અગ્રણી અને કોળી સમાજના જે અધ્યક્ષ છે અત્યારે સૌરાષ્ટ્રના જે અધ્યક્ષ છે એમના હીરાભાઈ સોલંકી, તો હીરાભાઈ સોલંકી જોડે જ્યારે વાત થાય છે ત્યારે એવું કહે છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક રાજકારણ ભળી ગયું છે, ભાજપ કોંગ્રેસની રાજનીતિ થઈ રહી છે। તો પછી હીરાભાઈ સોલંકી એવું પણ કહે છે કે કોઈ અમને ગેરમાર્ગે દોર્યા છે અને કોંગ્રેસ ભાજપની રાજનીતિનું અંદર દખલગીરી ચાલુ થઈ ગઈ છે। ત્યારે મિત્રો એમના પછી જે મિત્રો કોંગ્રેસના કોળી સમાજના એક બીજા નેતા છે બળવંતભાઈ સોલંકી, એમણે પણ નિવેદન આપ્યું કે આની અંદર કોઈ રાજનીતિ કરવામાં આવી નથી રહી અને આજે કેટલાય દિવસ થઈ ગયા છે આ મામલાને, છતાં કોઈ ન્યાય મળી નથી રહ્યો। એક પછી એક પીએસઆઈની આની બદલીઓ કરાવવામાં આવી રહી છે, છતાં પણ ત્યાં કોઈ અંતર આવતું નથી, છતાં પણ કોઈ જાતનો ન્યાય નથી મળ્યો। શું છે મગનું નામ મરી પાડવામાં આવતું નથી। આના કારણે કોળી સમાજના અનેક એવા યુવાનો ઉશ્કેરાઈ ગયા છે। એના કારણે એમણે આત્મવિલોપન કરવાનું સ્વીકાર્યું અને એમણે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો। એમણે એવું બી કીધું કે જે 15 યુવાનના પેલા નામ આવ્યા હતા મેં એમને દરેકને સમજાવ્યા હતા અને દરેકને મેં પોલીસને સ્ટેટમેન્ટ બી અપાયું તો અમે હવે કોઈ કૃત્ય નહીં કરીએ, એમના જોડે લખાણ બી લીધું હતું, છતાં પણ મિત્રો કે એમણે આવું કામ કર્યું છે। કારણ કે મિત્રો એમને એવું છે કે હવે પોલીસ દ્વારા ન્યાય મળશે કે નહીં મળે અને એસઆઈટીની રચના થઈ હોવા છતાં પણ કંઈ હજી સુધી કંઈ એટલા બધા ખુલાસા થયા નથી કે કોનું નામ છે અને કોણ હતું આ ઘટનાની પાછળ જવાબદાર। મિત્રો બાકી તો બધા ખુલ્લીને સામેથી એવું જ કહે છે કે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજભાઈ આહિરનો આની અંદર હાથ છે, પણ મિત્રો જયરાજ આહિરને તો પોલીસે પહેલેથી જ ક્લીન ચીટ આપી દીધી છે કે આમનો આ હુમલાની અંદર કોઈ પણ જાતનો એવો સંડોવણી છે નહીં મિત્રો। તો મિત્રો હવે કોળી સમાજની અંદર એવો રોષ અંદરો અંદર એવો વાત પ્રસરી રહી છે કે આની અંદર કોઈ ન્યાય મળે એવું લાગતું નથી એમને, અને એમને એવું જ લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ થવાની છે આની અંદર અને એ થઈ બી રહ્યું છે મિત્રો। એના કારણે એમને એવું લાગી રહ્યું છે કે અત્યારે હવે કોઈ ન્યાય મળે એવું લાગતું નથી। તો એના માટે કોળી સમાજે એક મહાસંમેલનનું પણ આયોજન કર્યું હતું, પણ એ હજુ સુધી થયું નથી અને આની અંદર અનેક એવી ઘટનાઓ બને છે મિત્રો। તો હું તમને પહેલા સમજાવું કે આ ઘટનાની શરૂઆત કઈ રીતે થઈ હતી મિત્રો। 24 ડિસેમ્બરે માયાભાઈ મુંબઈના કાર્યક્રમમાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો મિત્રો ઉલ્લેખ કરે છે। આના પછી બગદાણાના રહેવાસી નવનીત બાલદિયા આનું સ્પષ્ટીકરણ કરવા માટે માયાતાને ફોન કરે છે કે માયાભાઈ અહીંયા બગદાણાની અંદર કોઈ પણ જાતના મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં, મેનેજિંગ ટ્રસ્ટી એવું કોઈ પદ હજી સુધી આપને આપ્યું નથી। તો એના પછી માયાભાઈ આહિર એમને લાગે છે કે આ મારાથી ભૂલ થઈ છે, એવો એક વિડીયો બી બનાવીને નવનીતભાઈને મોકલે છે। એના પછી નવનીતભાઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે। એ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એના પછી એમનામાં જયરાજભાઈનો ફોન આવે છે જે માયાતાના દીકરા છે, એમણે એમને એવું કીધું કે મારે તમને મળવું છે। તો એના પછી એ જ રાત્રે નવનીતભાઈ પર 8 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે અને એમના હાથ પગને ભાંગી નાખવામાં આવે છે। પોલીસને જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે પોલીસ એવું લખાણ લખે છે કે અજાણ્યા લોકો દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો છે અને આની અંદર જયરાજભાઈનો કોઈ હાથ નથી, હાથ છે નહીં, પછી જયરાજની કોઈ ગુનાની અંદર સંડોવણી છે નહીં એવું મિત્રો પોલીસ આવી રીતે ઇનકાર કરી દે છે। બીજા દિવસે હીરાભાઈ સોલંકી જે ધારાસભ્ય છે ત્યાંના કોળી સમાજના અગ્રણી નેતા પણ છે, એ નવનીતભાઈ બાલદિયા જાતે હોસ્પિટલમાં જઈને મુલાકાત કરે છે અને એના પછી એ નક્કી કરે છે, જાહેર કરે છે કે આમાં દરેકે કોળી સમાજના નેતાઓ સોમવારે મુખ્યમંત્રીને મળશે મિત્રો। એના પછી મિત્રો 3 જાન્યુઆરી કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 સાંસદો જઈને મુખ્યમંત્રીને મળે છે મિત્રો। એના પછી મિત્રો મુખ્યમંત્રીને મળ્યા પછી એસઆઈટીની રચના થાય છે। એસઆઈટીની રચના કરવામાં આવે છે। એના પછી એસઆઈટી પણ એક પછી એક કામ કરી રહી છે। અત્યારે મળતા સમાચારો મુજબ એસઆઈટીએ બંને જૂના પીઆઈ અને દરેક જેમણે
ગુનાની અંદર સંડોવાયેલા છે એમના દરેકના 8/8ના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો, અને આગળની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે મિત્રો કોળી સમાજના યુવાનો દ્વારા આત્મવિલોપનની ઘટના જે ઘટી એ બહુ દુઃખનીય છે મિત્રો. કોઈએ એવું કરવું પણ ના જોઈએ. સરકારનું કામ છે ન્યાય આપવાનું, એમણે બધાને એમના પર વિશ્વાસ રાખીને આગળ કામ કરવું જોઈએ. ન્યાય મળશે કે નહીં મળે એક નંબરની વસ્તુ છે, આગળ શું થાય છે એના પર હજી વિચારણા કરવી જોઈએ મિત્રો. અને એના પછી મિત્રો એક નિવેદન એમના કોળી સમાજના, એના પછી એક મિત્રો નિવેદન સામે આવે છે કોળી સમાજના જે અત્યારે વકીલ છે કિશન મેર કરીને છે, એવો એક નિવેદન આપે છે મિત્રો કે આજે બગદાણાની અંદર જે કોળી સમાજના યુવાનો યોદ્ધાઓ દ્વારા જે આત્મવિલોપનની ઘટના કરવામાં આવી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, પણ એ યોદ્ધાઓને પોલીસ પકડીને લઈ જાય છે. તો જે ગુનેગાર સાચા ગુનેગારો છે ત્યાં સુધી પોલીસ કેમ પહોંચતી નથી ને એમને કેમ પકડતી નથી? ક્યાં સુધી કોળી સમાજ પર અન્યાય કરવામાં આવશે? પણ આ વખતે કોળી સમાજ જંપીને બેસવાનો નથી, એ વાતનો પણ એમણે ઉલ્લેખ કર્યો. તો મિત્રો તમને શું લાગે છે આની અંદર કે આમાં નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે, કે પછી આમાં બી ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ થશે? તમને મિત્રો જે લાગતું હોય કોમેન્ટ કરીને મને જણાવજો. તો એના પછી આપણે આગળનો વિડીયો એના પર બનાવીશું મિત્રો. અત્યારે જય માતાજી, જય શ્રી રામ.